હલો નમસ્કાર, હું કણસાગરા મનીષા શ્રી જામકા પ્રાથમિક શાળા જુનાગઢ તાલુકો જુનાગઢ જિલ્લામાંથી આવું છું. મારું ઇનોવેશન છે ઉચ્ચારણ દ્વારા અંગ્રેજી વાંચનનું સરલીકરણ. આપણે સાંપ્રત પ્રવાહમાં આપણે જોઈએ છીએ કે અંગ્રેજી વાંચન છે બાળકો માટે ખૂબ જ કઠિન બને છે. બાળકોને અંગ્રેજી વાંચન પ્રત્યે થોડીક સૂગ છે અથવા તો અઘરું લાગે છે એમને. તો આવા સમયે મેં એવું ઇનોવેશન કરેલું છે કે જેના દ્વારા બાળકો છે ધ્વનિઓ, ફક્ત અંગ્રેજી વિષય છે એના જેટલા આલ્ફાબેટ્સ છે એના ધ્વનિઓ દ્વારા બાળક સરળતાથી અંગ્રેજી વાંચન કરી શકે છે. આ માટે આપણે અહીંયા જોઈએ તો અહીંયા મેં કોન્સોનન્ટ અને વોવેલ્સ 6 થી 8ના બાળકો છે એ સ્વાભાવિક રીતે સામાન્ય રીતે જ વ્યંજન અને સ્વરથી પરિચિત છે, એટલે એમને આ બાબત ખૂબ જ સરળ બને છે. એમને આપણે અહીં કહેવાનું છે કે ભાઈ અહીંયા આપણે આલ્ફાબેટ્સ લખેલા છે, તો બી છે તો તારે અહીંયા એને બ જ વાંચવાનું છે, સી છે તો ક, કે છે તો ક, અને એ રીતે બાળક બધા જ આલ્ફાબેટ્સ છે એના ઉચ્ચારો એટલે કે ધ્વનિઓ શીખે છે. અને એ ધ્વનિઓ આવડી જાય પછી આપણે આગળ વધીએ તો અહીંયા આપણે મેં લખેલું છે, અહીંયા બાળકને ધ્વનિઓ શીખવાડી દીધું છે કે આને એ કહેવાય છે, આને ટ કહેવાય છે, એટલે ઓટોમેટિકલી બાળક છે એટ, એમ, એન એ રીતના સ્પેલિંગ છે એની પોતાની રીતે એ શીખી જાય છે. એને પછી આપણે વાંચવાનો કોઈ પણ જાતનો મહાવરો આપવો પડતો નથી. ત્યારબાદ મેં 5 સ્ટેપ્સ અહીંયા બનાવેલા છે કે દરેક વોવેલ સાઉન્ડ છે એના 5 સ્ટેપ્સ છે. આ ફર્સ્ટ સ્ટેપ છે એની અંદર બાળક એ વોવેલ છે એના જુદા જુદા આપણે જે ગુજરાતી મેથડ છે જેમાં નમગજની મેથડ છે, તો એ નમગજની મેથડ પ્રમાણે આપણે અહીંયા 1 કે 2 છે એ શબ્દના વર્ડ્સના આપણે પછી 3, 4 એ રીતે જે નમગજની મેથડ છે કે બાળક સરળ તરફથી કઠણ તરફ જાય, અઘરા શબ્દ તરફ જાય, પછી છેલ્લે વાક્ય તરફ, એ રીતનું આપણે એ મુજબના પછી એ ઈ મુજબ આઈ, ઓ, યુ એ રીતની મેં નાની નાની બુકલેટ્સ તૈયાર કરેલી છે. અને એ બુકલેટ્સનું બાળકને હું મહાવરો કરાવું છું. અને બાળકને એ મહાવરો કરાવવો પણ પડતો નથી, એ ફક્ત એને મેં જ્યારે આ વોવેલ સાઉન્ડ્સ ને કોન્સોનન્ટ સાઉન્ડ્સ છે એના ધ્વનિઓ શીખવ્યા ત્યારે જ બાળક એ શીખી જાય છે. અને એ ફક્ત આ 5 સ્ટેપ છે એમાં પોતાની રીતે જ વાંચતો થઈ જાય છે. ત્યારબાદ મેં એને અહીંયા બધા આપણે સાયલન્ટ વર્ડની પણ એને માહિતી આપી કે અંગ્રેજી ભાષાની અંદર ઘણા બધા સાયલન્ટ વર્ડ્સ છે, એની આખી યાદી મેં તૈયાર કરી છે 6 થી 8ના બાળકો માટે. અને એ યાદી મુજબ બાળકોને કે અહીંયા એક્ઝામ્પલ સહિત કહેવામાં આવ્યું છે કે આમાં કયા શબ્દ સાયલન્ટ છે. ધારો કે અહીંયા એજ છે તો એજ ઈ એટલે ઈ છે અહીંયા વચાતો નથી, એને સાયલન્ટ રહે છે, કારણ કે બાળકને એવો પ્રશ્ન થાય છે કે ઈનું ઉચ્ચારણ અહીંયા એ થાય છે. પણ જ્યારે બાળકને આપણે કહેવામાં આવીએ છીએ કે ઈ સાયલન્ટ રહે છે ત્યારે બાળક છે એ અહીંયા સાયલન્ટ લેટરની યાદી ઉપરથી એ કરી શકે છે. એવી જ રીતે પછી બાળકોને એક સરખા ઉચ્ચારવાળા શબ્દોનો મહાવરો આપવામાં આવ્યો. એમાં બાળકને જે પ્લીઝર, ટ્રીઝર એ રીતે પ્રેશર, મીઝર એક સરખા ઉચ્ચારવાળા શબ્દો થોડાક આપણે આપીએ પછી બાળક ઓટોમેટિકલી ઇંગ્લિશમાંથી એ શબ્દો છે એ પોતાની રીતે શોધી કાઢે છે. ત્યારબાદ મેં એમને વર્ડ ફેમિલી ફોનેટિક્સ વર્ડ ફેમિલી બનાવવાનું કહ્યું. એક જ શબ્દ હું બાળકને આપું છું કે BEE છે એને આપણે અહીંયા બ ઈ એટલે કે બી વચાય છે, તો પછી એના જેવા સિમિલર વર્ડ્સ છે બાળકો અંગ્રેજીમાંથી શોધી કાઢે છે. અને એ આવી વર્ડ ફેમિલી બાળકોએ પોતે જ બનાવેલી છે. અહીંયા મેં 3 થી 4 વર્ડ ફેમિલી છે એ અહીંયા છેલ્લે છે મારે અહીંયા દેખાય છે વર્ડ ફેમિલી, એ વર્ડ ફેમિલી બાળકોએ જ બનાવેલી છે. બાળકો એમાંથી ખૂબ જ વધારેમાં વધારે વર્ડ ફેમિલી બનાવે છે. અને આપણે બાળકોને કહીએ છીએ કે મોટું ફેમિલી કોણ બનાવી લાગશે, એટલે થોડીક એને કોમ્પિટિશન પણ રહે છે અને એ દ્વારા એ પોતાની રીતે શીખે છે. ત્યારબાદ બાળકને ઘણી બધી તકલીફો પડતી હતી, તો એ તકલીફોની અંદર પણ બાળકોને જ્યાં તકલીફ પડતી હતી તેના માટેના મેં રૂલ્સ બનાવેલા છે. અને એ રૂલ્સ બાળક ઉપરથી શીખી શકે છે. ફોર એક્ઝામ્પલ યુ અને યુ છે તો યુની અંદર આપણે અમ્બ્રેલા ક્યારે વચાય, યુનિફોર્મ ક્યારે વચાય, એના માટેનો રૂલ્સ છે. અહીંયા બધા રૂલ્સ છે એ આપેલા છે, એ મુજબના જ કાર્ય થાય છે. ત્યારબાદ મેં અહીંયા પોતે ક્લાસની અંદર વિડીયો છે એ અહીંયા મેં ચાલતી જ એ બોલે છે જ્યારે હું એને આ રીતે ક્લાસમાં કરાવું છું. મારી જે એક વિડીયો ઉતારેલો છે, શરૂઆત બાળકની હું આ રીતે કરાવું છું. ત્યારબાદ મેં એમને ઉચ્ચારો સ્પષ્ટ ઉચ્ચારણ માટે થઈને મેં એને થોડાક ઉચ્ચારો છે કઈ રીતે અંગ્રેજી સ્પષ્ટ ભાષામાં ઉચ્ચારો થઈ શકે એ માટેનું શીખવ્યું છે. અને એ આ રીતે ઉચ્ચારો છે બાળક અહીંયા સંભળાશે હમણાં પ્રોપર ઉચ્ચાર કરતા શીખી જાય છે. બાળકને પ્રોપર ઉચ્ચાર કરવા માટે મેં દરેક 77 ફોનોગ્રામ્સ ઇંગ્લિશમાં આપેલા છે, એના દરેકના ઉચ્ચારો કઈ રીતે થાય એનું ડિટેલમાં બાળકને એક ઉચ્ચારનું એને મેં માહિતી આપેલી છે અને એને સંભળાવેલા છે, જેના દ્વારા બાળક આસાનીથી એ સમજી જાય છે. ફોર એક્ઝામ્પલ હમણાં તમે સાંભળી શકશો કે કઈ રીતે બાળકને ઉચ્ચાર મેં ક્લાસની અંદર પણ 77 ફોનોગ્રામ્સ છે એના ઉચ્ચારો બાળકને મેં કઈ રીતે શીખવ્યા છે.
પ્રોપર ઇંગ્લિશ માટે આ જરૂરી છે કે બાળક છે એ યોગ્ય શબ્દનો યોગ્ય ઉચ્ચાર કરે.